ચાલો, જય હિન્દ. ચાલો, કરી દીધો ને ચાલુ. કાલ અપૂર્ણાંકનું થોડોક પોર્શન બાકી છે, એ કરાવી દો. પીપીટી મળી ગઈ, ઘણા સંઘર્ષ પછી મળી છે. તો આવું જ છે સ્પર્ધાત્મક પરીક્ષાનું રીતે, મળશે ખરા પણ સંઘર્ષ કરવો પડશે. બસ જેટલી આમાં જ લાખી એટલી ધીરજ રાખો એટલે બેડો પાર થઈ જાય છે. જય દ્વારકાધીશ. આવી ગયા છે બધા ઓનલાઈન વાળા, ક્યારના રાહ જોતા હતા. પૂછડી વગરના પૂછડી વાળા બધા રાહ જોતા હતા. હાલો, તો હવે કરી દઈશું ચાલુ. એક વિદ્યાર્થીએ કોઈ સંખ્યાને શું કર્યું? 5/3 વડે ગુણવાને બદલે કેટલા વડે ગુણ્યા? 3/5 વડે ગુણ્યા. તો તમને શું પૂછ્યું છે? ભૂલની ટકાવારી શોધો. આવું આવે એટલે શું કરવાનું? શું કરવાનું કીધું તું કાલ? સંખ્યા ધારી લઈશ. કેટલી ધારીશ? એક્સ કે બંનેના લસા જેટલી ને છેદમાં શું દેખાય છે? 3 અને 5. તો સંખ્યા ધારી લઈશ કેટલી? 3 અને 5 નો લસા 15. 15 ને કેટલા વડે ગુણવાના હતા? 5/3. તો કેટલો જવાબ આવે? 25 જવાબ આવે ને. 25 25 25. 15 ને કેટલા વડે ગુણ્યા? 3/5. તો કેટલા આવે? 5 તેરી 15. તો 3 તેરી 9. તો જો આટલા વડે ગુણવાના હતા, આ ગુણવાના હતા. ટૂંકમાં જવાબ સાચો કેટલો આવે? 25 આવવો પડે ને. તમારો જવાબ આવ્યો કેટલો? 9. તો તમને શું પૂછ્યું છે? ભૂલની ટકાવારી શોધો. તો ટકાવારી હજી આપણે ચલાવ્યું નથી, પણ થોડું થોડું આવડતું થશે ને. તો 25 જવાબ આવવો પડે. જવાબ આવ્યો 9. તો ભૂલ કેટલાની આવી? 16ની આવી ને. ભૂલ કેટલાની આવી? 16ની. આ ભૂલ કોની ઉપર આવી? 25 ઉપર ને. આ ટકાવારીમાં આપણે ભણશું કે ભૂલ શેની ઉપર છે. તો આ જે ઓરિજિનલ સાચો જવાબ આવવો પડે એની ઉપર. તો કેટલો આવે છે? 25. અને ટકા શોધવા જાય તો ગુણાકારમાં 100. તો 25 ચોક 100. 16 ચોક કેટલો આવે? 64. આમ ન આવડે તો થોડો કઠિયો મારતા શીખવાડું. એક વખત 16/25 લેવાના, એક વખત 9 લેવાના. 9 થી ઉડાડશો કેવું આવશે? પોઈન્ટમાં. પોઈન્ટ વાળા એકય દેખાય છે? નહીં જ દેખાતા. શું આવે? 64. પણ આવા બધામાં નહીં હાલે. બધામાં ન હાલે. એ જ કહું છું, બધામાં ન હાલે. આ તો હજી મેં તમને શીખવાડ્યું નથી ટકાવારી, એટલે તમને અઠિયો મારતા શીખવાડ્યું. હાલો, તો આગળ વધીશ. મેં શું કર્યું? એક સંખ્યા ધારી લીધી. 3 અને 5 નો લસા કેટલો થાય? 15. તો 15 ગુણ્યા 5/3. તો જવાબ આવવો કેટલો પડે? 25. પણ જવાબ આવ્યો કેટલો? તો 15 ગુણ્યા 3/5 9 આવ્યો. તો ભૂલ કેટલાની આવી? 25 માં 9 જાય તો 16. ભૂલ આવી 16ની. આ 16ની ભૂલ શેની ઉપર આવી? 25 ઉપર. ટકા શોધવા જાય તો ગુણાકારમાં 100. તો કેટલા થાય? 25 ચોક 100. 16 ચોક 64% થાય. હાલો, આગળ વધો. આ થઈ ગયો તો ને? બાકી છે. હાલો, 25 ગ્રામને કેમાં ફેરવવાના છે? કિલોગ્રામના. તમે સરખામણી કેવી કરો છો? 25 ગ્રામની કોની જોડે કરો છો? કિલોગ્રામ જોડે. તો જેની સરખામણી કરો એ ક્યાં આવે? ઉપર આવે ને. 25 ગ્રામ. નીચે શું આવશે? 1 કિલોગ્રામ. હાલો, તો આવું ચાલે? ન ચાલે. તો હું કિલોગ્રામને કેમાં ફેરવીશ? ગ્રામમાં કે ગ્રામને કિલોગ્રામમાં? તો ઓપ્શન જોવો તો કેમાં આપ્યા છે? કિલોગ્રામમાં આપ્યા છે. તો તમારે કેમાં ફેરવવું પડશે? કિલોગ્રામમાં ફેરવવું પડશે. તો હું આ ગ્રામને કેમાં ફેરવીશ? કિલોગ્રામમાં. તમને ખબર છે 1000 ગ્રામ એટલે કેટલું થાય? 1 કિલો થાય. કેટલું થાય? 1 કિલો. તો 25 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? હજી આપણે આખું એક ચેપ્ટર આવશે હો, ત્રિરાશિ.
આ તો અત્યારે તમને એમની સમજાવું છું. હાલો, તો 1000 ગ્રામ એટલે 1 કિલો, તો 25 ગ્રામ એટલે કેટલા કિલો? તો 25 ગુણ્યા 1 છેદમાં આવશે 1000. આટલા કિલો થાય કે ન થાય? તો 25 ગ્રામની જગ્યાએ હું આટલું લખીશ, 25 ગુણ્યા 1 છેદમાં 1000 આટલા કિલોગ્રામ, અને નીચે શું છે? 1 કિલોગ્રામ. થઈ ગયું ને? 2 કિલો કિલો ઉડી જાય છે. હાલો, આ કેમાં છે? અંશનો છેદ. અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જશે. હાલો, તો છેદમાં લઈ આવો. 25 ગુણ્યા 1 છેદમાં 1000 ગુણ્યા 1, તો 25 ચોક 100 અને પાછળ 1 મીંડું, તો 1 છેદમાં 40 એકા 40, તો શું આવે? 1 છેદમાં 40 kg. તો આ બધા દાખલા કેવા છે? ઇઝી છે. આમાં કાંઈ છે નહીં. કાલ આપણે જોયા હતા ને કેવા અઘરા હતા. આ તો બધા હાવ લલ્લુ પપ્પુ છે. હાલો, આવું આવડે તો આવડે જ તે ને. આ કાલ કરાવી દીધો છે. હાલો, આ દાખલો સારો છે તો કાંઈ છે નહીં. જો કોઈ સળિયાની લંબાઈ આપેલી છે, કેટલી? 208.4 છેદમાં 5 હોય અને તેને 23.1 છેદમાં 5 લંબાઈના બરાબર ટુકડા કરવામાં આવે છે, તો કેટલા સળિયા બનશે? તો હું તમને આની કરતાં થોડોક નાનો દાખલો પૂછું. નાનો પૂછું ને, 10 મીટરનો સળિયો હોય, 2 મીટરના સળિયાના કટકા કરવાના છે, તો કેટલા કટકા થાય? 5 થાય ને. હજી પૂછું, 100 મીટરનો સળિયો છે, 2 મીટરના કટકા કરવાના છે, કેટલા કટકા થાય? 50. શું કરો છો તમે? આને હું બીજા શબ્દોમાં આમે વાંચી શકું, કેટલા 2 ભેગા થઈને 10 બને? આમ વાંચી શકું ને, કેટલા 2 ભેગા થઈને 100 બને? આવું આપણે કરેલું છે, ખબર છે? તો આને તમે આમે વાંચી શકો ને, કેટલા 23.1 છેદમાં 5 ભેગા થઈને કેટલા બને? 208.4 છેદમાં 5 બને. હાલો, તો આને ગુણાકાર કરવો પડશે. પહેલાં આને અશુદ્ધમાં ફેરવો, તો આ બેનો શું થાય? ગુણાકાર. તો 8 પંચા 40 અને 5 દુ 10, કેટલો થયો? 10 40 પ્લસ, તો કેટલો થાય? 10 44 છેદમાં 5. હાલો, આ કેટલા છે? 23.1 છેદમાં 5, તો 23 પંચા 115 ને 1 116 છેદમાં 5. તો હવે હું આને આમ વાંચી શકું, કેટલા 116 છેદમાં 5 ભેગા થઈને 1044 છેદમાં 5 બનાવે? આવું વાંચી શકું? વાંચી શકું ને? તો આને મેં તમને લખતા શીખવાડ્યું હતું. કેમ લખાય? જે તમારે ગોતું હોય એ ક્યાં આવે? ઉપર. એટલે જે ભેગું થઈને બને એ ક્યાં આવે? ઉપર. અને જે એક વસ્તુની કિંમત છે એ ક્યાં આવશે? છેદમાં. આમ જ આપણે કરતા હતા ને, કેટલા 2 ભેગા થઈને 10 બને, આવું આપણે કર્યું હતું. કેમ કર્યું હતું? કેટલા 2 ભેગા થઈને 10 બને, આવો દાખલો મેં કરાવ્યો હતો. 10 ક્યાં આવ્યા હતા? ઉપર, અને 2 નીચે. ખબર પડે ને? આમાંય ન ખબર પડે તો હું તમને એમ કહું, 10 મીટરનો સળિયો છે, 2 મીટરના કટકા કરવાના છે, તો કેટલા થાય? તો તમે શું કરો? 10 છેદમાં 2 એટલે 5 થાય કે ન થાય? ટૂંકમાં ઉપર શું આવે? કુલ લંબાઈ. ઉપર શું આવે? કુલ લંબાઈ. નીચે શું આવે? એક ટુકડાની લંબાઈ. તો આ કોના બરાબર હોય? ટુકડાની સંખ્યા બરાબર હોય. રેડી? જો અહીંયા કુલ લંબાઈ કેટલી છે? 10 મીટર. એક ટુકડાની લંબાઈ કેટલી છે? તો 5. 2 પંચા 10, કેટલા ટુકડા થાય? 5 ટુકડા થાય. અહીંયા કુલ લંબાઈ કેટલી છે? 100 મીટર. એક ટુકડાની લંબાઈ કેટલી છે? 2 મીટર. તો કેટલા કટકા થાય? 50 મીટર. તો અહીંયા જુઓ તો કુલ લંબાઈ કેટલી છે? તો આટલી છે, 1044 છેદમાં 5. એક ટુકડાની લંબાઈ કેટલી છે? 23.1 છેદમાં 5, એટલે 116 છેદમાં 5. તો આ શું છે? શું છે? અંશનો છેદ છે. તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય. આ શું છે? છેદનો છેદ. તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય કે ન જાય? તો આ 5 5 ઉડી જશે. હાલો, હવે 4 થી ઉડાડું. 4 થી ઉડાડું. હાલો, 4 થી ઉડાડો. 4 દુ 8, કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 4, તો 24. 4 છક 24 અને 4 એકા 4. અહીંયા 4 થી ઉડાડો. 4 દુ 8, કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યા 6, તો 36, તો 4 નવા 36. તો શું થાય? 29 નવા 261. તો જવાબ શું આવે? 9. થઈ ગયું ને? તો આ દાખલો કેવો કહેવાય? 3 પ્રકારના દાખલા આવે. એક આવે અઘરો, એક આવે
લાંબો અને એક આવે ગણતરીવાળો. તો આ દાખલો કેવો કહેવાય? કેવો કહેવાય? ગણતરીવાળો. આમાં કાંઈ હતું નહીં, ખાલી છેદ ઉડાડવા આવડવું પડે. તો જવાબ શું આવે? 9 કટકા આવે. તો હવે તમને ટુકડાની સંખ્યા પૂછે તો આવડી જાય. શું આવે? ઉપર કુલ લંબાઈ, નીચે એક ટુકડાની લંબાઈ. ચાલો આગળ વધો. જો કોઈ ઈંટના વજનનું 3/4 જો 7/8 કિલોગ્રામ હોય તો તે વજનનો 5/7 કેટલો થાય? તો હું ઈંટનો વજન ધારી લઉં. કેટલો ધારીશ? x. નો એટલે ગુણાકાર. કેટલા? 3/4. આ કેટલો થાય છે? આ કેટલો થાય છે? 7/8. તો આના બરાબર લખાય. શું લખાય? 7/8. થઈ ગયું ને? કાલ મેં તમને આ લખતા શીખવાડ્યું હતું. જો કોઈ ઈંટના વજનનો, ઈંટનો વજન મેં ધારી લીધો કેટલો? x. નો એટલે ગુણાકાર. કેટલા? 3/4. તો 3/4 આ કોના બરાબર છે? 7/8 કિલોગ્રામ. તો મેં તમને કાલે આવું કીધું હતું. બરાબરના અંશ અંશ ઉડે, છેદ છેદ ઉડે. તો 4 દુ 8. હવે x ની કિંમત મળી ગઈ ને? કેટલી મળી? 7. આ 3 વધારાનો છે, આ બાજુ લઈ આવો તો છેદમાં. તો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. તો થઈ ગયું ને? x ની કિંમત મળી ગઈ. તમને x ની નથી પૂછી, તમને શું પૂછ્યું છે? આ વજનનો. તો વજન કેટલો મળ્યો? 7/6. આનો કેટલામો ભાગ? 5/7 ભાગ કેટલો થાય? તો 7 7 ઉડી જાય. જવાબ શું આવે? 5/6. તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 5/6. સારો દાખલો હતો. તો આ સારો દાખલો હતો. કોઈ ઈંટના વજન, તો x નો એટલે ગુણાકાર. કેટલો? 3/4. આ વજન કેટલો થાય છે? 7/8. તો 4 દુ 8. x ની કિંમત શું મળે? 7/3 દુ 6. આ x ની કિંમત મળી ગઈ. તમને હું પૂછ્યું છે? તે વજનનો એટલે 7/6. નો એટલે ગુણાકાર. કેટલો? 5/7 કેટલો થાય? એ પૂછ્યો છે. તો છેદ ઉડાડો એટલે મળી જાય. આગળ વધો. આ થઈ ગયો તો ને? આ છેલ્લો દાખલો છે. કોઈ ઓફિસમાં શું છે? 108 ટેબલ છે. ખુરશી કેટલી છે? 132. ટેબલ કેટલા છે? 108. ખુરશી કેટલી છે? આ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે. ખુરશી કેટલી છે? 132. તેમાંથી 1/6 ટેબલ અને 1/4 ખુરશી શું થાય છે? તૂટી જાય છે. તો પેલા તમે મને કહો, 1/6 કેટલા થાય? તો ઘડી આવડે છે. કેટલા 6 108 થાય? 18 6 108 થાય. તો કેટલી ખુરશી તૂટી જશે? 18. ટોટલ તમારી પાસે 108 ખુરશી હતી. 18 ખુરશી તૂટી ગઈ. તો વધી કેટલી? ખુરશી ને ટેબલ. કેટલા ટેબલ વધ્યા? 90 ટેબલ વધ્યા. હા કે ના? ટોટલ 108 ટેબલ હતા. એમાં કેટલા? 1/6 એટલે 18 ટેબલ શું થયા? તૂટી ગયા. તો હવે 108 માંથી 18 કાઢો. 90 ટેબલ શું છે? વધ્યા ને? 90 ટેબલ વધ્યા. હાલો, ખુરશી કેટલી છે? 132. એમાંથી કેટલી? 1/4. આ ખુરશી શું થાય છે? તૂટી જાય છે. હાલો, તો તમને કહો આ છેદ ઉડે? 4 તેરી 12. એક વધ્યો, ઉપરથી ઉતાર્યા 2. તો 4 તેરી 12. 33 એકા 33. 33 ખુરશી શું થાય છે? તૂટી જાય છે. ટોટલ 132 ખુરશી હતી. 33 ખુરશી તૂટી જાય. તો હવે કેટલી વધે? 99 ખુરશી વધે કે ન વધે? આટલી વધે ને? હાલો આગળ વધો. હવે આ દાખલો સારો છે. અહીંયા સુધી બધાને આવડી ગયું હશે. તે ઓફિસમાં પ્રત્યેકને કામ કરવા માટે કેટલી? એક ટેબલ અને એક ખુરશીની જરૂર હોય તો તે ઓફિસમાં કેટલા લોકો કામ કરે? એટલે સમજો, આ દાખલો સારો હતો. ગમે એ વ્યક્તિ હશે એને ટેબલે જોઈશે અને ખુરશી જોઈશે. કેમ? તો એને કામ નથી કરવું, એને પગ લાંબા કરવા છે. રેડી? તો એ ટેબલ ઉપર પગ લાંબા કરશે ને ખુરશીમાં સૂઈ જાય છે. તો એવો એકય વ્યક્તિ નહીં હોય કે જેને એક વસ્તુ ન હોય ને તો ન ચાલે. બધાને ટેબલે જોઈશે ને ખુરશી જોઈશે. તો તમારી પાસે ખુરશી કેટલી છે? 99. તો તમે 99 વ્યક્તિને લાવી શકો, પણ તમારી પાસે ટેબલ કેટલા છે? 90 ટેબલ છે. તો બધાને ખુરશી જોવે ને ટેબલ જોવે તો કેટલા લોકો હોય? 90 જ હોય ને. તો આ 9 ખુરશી શું થાય છે? પડી રહી છે. તમને કોઈનો વાંધો છે પડી રહે તો?
મને નથી. તો જવાબ શું આવે? બી 90. રેડી? મસ્ત દાખલો હતો આ. આમ જોવો તો સામાન્ય બુદ્ધિનો હતો, કેમ કે 99 ઓપ્શનમાં આપ્યો છે. પણ તમને વ્યક્તિને કેટલી ખુરશી જોવે? એક ખુરશી, એક ટેબલ. તો 90 ટેબલ છે, 99 ખુરશી છે. આનો અર્થ શું થાય કે ખુરશી 9 ખુરશી જે એ વધારે છે. તો એમાં તમે માણસને બેસાડશો તો એને સામે ટેબલ છે જ નહીં. તો આ 9 ખુરશી શું થશે? ખાલી પડી રહેશે. ટૂંકમાં વ્યક્તિ કેટલા હશે? 90 વ્યક્તિ હશે. તો 90 ટેબલ જોવે, 90 ખુરશી જોવે. તો કેટલા વ્યક્તિ હોય? 90. થઈ ગયો ને? હાલો આગળ વધુ. સારો દાખલો હતો. છેલ્લો દાખલો એક બાકી કાલ મેં રાખ્યો તો. કયો રાખ્યો તો? આ રહ્યો. ના, કયો રાખ્યો તો? આ રહ્યો 21મો. બે અપૂર્ણાંકોનો ગુણાકાર કયો આપ્યો છે? 14/15. એમનું ભાગફળ કેટલું આપ્યું છે? 35/24. તો તમને શું પૂછ્યું છે? મોટો અપૂર્ણાંક શોધો. હાલો, ગુણાકાર આપેલો છે, કઈ રીતે કરશો? આવડે છે? આ કરવાની જરૂર છે અત્યારે? ન કરો ચાલશે, ચાલશે. આની જરૂર નથી એટલે જ મેં છેલ્લે રાખ્યો. જવા દો, આપણે બીજું કરવી. હાલો, કરાવી દઉં તો લ્યો જો. હાલો, એટલે મનની મનમાં ન રહી જાય એમ. હાલો, તો કરવી છે ટ્રાય તમારે કે હું જ કરાવી દઉં? હે, હું ગયો તો બની શકે. હાલો, કઈ રીતે કરશો? કોઈ કઈ વિચારે છે? ઓનલાઈન વાળાને કઈ કેવું છે? બે અપૂર્ણાંક હું ધારી લઉં, એક્સ અને વાય. આ કયો અપૂર્ણાંક છે? પ્રથમ અપૂર્ણાંક. આ કયો અપૂર્ણાંક છે? બીજો અપૂર્ણાંક. એટલે આ એક્સ એટલે આખું એક હશે હો, એના છેદમાં બી, એને અપૂર્ણાંક કહેવાય. પણ મેં એને શું ધારી લીધો? એક્સ. આ વાય એટલે આ હશે સી ના છેદમાં ડી, તો મેં એને શું ધારી લીધો? વાય. તો આ પહેલો અપૂર્ણાંક, આ બીજો અપૂર્ણાંક. બેયનો તમને શું આપ્યો છે? ગુણાકાર આપ્યો છે. કેટલો? એક્સ ગુણ્યા વાય બરાબર 14/15. કીધું છે ને રકમમાં બે અપૂર્ણાંકનો ગુણાકાર આપ્યો છે. કેટલો? 14/15. તેમનું શું આપેલું છે? ભાગફળ. ભાગફળ એટલે શું થાય? ભાગાકાર. ભાગાકાર આપેલો છે. કેટલો? એક્સ ના છેદમાં વાય. કેટલો આપ્યો છે? 35/24. થઈ ગયું? આટલું મેં કાંઈ નવું કર્યું? જે રકમમાં કીધું છે એમ મેં લખ્યું. તો તમને શું પૂછ્યું છે? મોટો અપૂર્ણાંક શોધો. તો કાં તો એક્સ મોટો હોય છે, કાં તો વાય મોટો હોય છે. ટૂંકમાં આપણે બે અપૂર્ણાંક ગોતવાના, જે મોટો હોય એ તમારો જવાબ. તો હું શું કરીશ? તો જો આમાંથી હું કોઈ એકને કરતા બનાવી શકું? એકને કરતા બનાવી શકું? તમે કયો એને કરતા બનાવું? એક્સને બનાવું કે વાયને બનાવું? એક્સને બનાવવો છે. હાલો, તો મારે આ એક્સને શું કરવો છે? એકલો ગોતવો છે. તો આ વાય આની સાથે વધારાનો છે, તો વાયને કરો ઘા. ઉપર વિયો જાય છે ને, તો એક્સની કિંમત શું મળશે? 35/24. શું અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો આવ્યો? હાલો, એક્સ કરતા બની ગયો. તો એક્સ ગુણ્યા વાય તમને ખબર છે કેટલી થાય? 14/15. એક્સની કિંમત મૂકો. કેટલી? 35y ગુણાકારમાં. એક્સની કિંમત મળી છે ને? કેટલી? 35y/24 ગુણાકારમાં વાય બરાબર 14/15. હવે મળી ગયું કે ન મળી ગયું? હાલો, તો વાય ગુણ્યા વાય, વાય સ્ક્વેર. આ બધોય લબાચો જવા દો આ બાજુ, કેમ કે આપણે વાયને ગોતવો છે ને. આ 24 કેમાં છે? ભાગાકારમાં. તો આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. આ 35 કેમાં છે? ગુણાકારમાં. આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય. હાલો, છેદ ઉઠશે? ઉઠશે ને? હાલો, 7 દુ 14, 7 પંચા 35. હવે 8 તેરી 24 અને 5 તેરી 15. તો વાય સ્ક્વેરની કિંમત શું આવી? 16/25. તમારે શું ગોતવું છે? વાય ગોતવો છે ને. તો આ વાયને એકલો કરો. વાયની ઉપર કેટલી ઘાત છે? 2. 2 એટલે વર્ગ. બરાબરની આ બાજુ આવે તો વર્ગમૂળ થઈ જાય ને.
તો 16/25. તો 16/25 કેટલું થાય? 4/5. તો બીજો અપૂર્ણાંક મળી ગયો ને, 4/5 ઓપ્શન છે. તો આ ટીક કરી નાખવાનો ના. એવું બની શકે ને નાનો અપૂર્ણાંક હોય, તમને તો મોટો પૂછ્યો છે ને. હા, તો હજી બીજો અપૂર્ણાંક કઈ ગોતવાનો, પછી જોવાનું નાનો કયો થાય. હાલો, તો આ વાયની કિંમત મળી ગઈ. હવે આ વાયની કિંમત તમે અહીંયા મૂકી દો તો મળી જાય કે ન મળી જાય? હાલો, એક્સની કિંમત ગોતવી છે તો 35y. વાયની કિંમત બોલો તો 4/5. છેદમાં શું છે? 24. તો 5 × 7 = 35 અને 4 × 6 = 24. તો એક્સની કિંમત કેટલી મળી? 7/6. હવે આ 4/5 મળી, આ 7/6 મળી. તો તમે મને કહો મોટો અપૂર્ણાંક કયો થાય? આ તમે જુઓ ને, 5 × 5 થાય. ટૂંકમાં અહીંયા 1 થી ભાગ નહીં ચાલે. તો આ 1 કરતાં નાનો છે. મને તો ખબર જ છે કેટલો છે, 0.8 થાય. રેડી? પણ આપણે એમની મોઢે વિચારો, ભાગાકાર કરવાનો થતો નથી. અહીંયા જો 5 હોત ને તો 5 × 5 થાત, તો જવાબ 1 આવત. પણ અહીંયા 4 છે, એનો અર્થ શું થાય? જવાબ 1 કરતાં નાનો આવે. હાલો, અહીંયા જુઓ કેટલા છે? 7/6. તો 6 × 6. તો અહીંયા 1 કરતાં મોટો આવે. તો અપૂર્ણાંક મોટો કયો થાય? 7/6. તો જવાબ જો બે છે, 7/6 છે અને 4/5 છે. તો મોટો અપૂર્ણાંક કયો થાય? 7/6. તો થઈ ગયું ને? તો હું આ ગોખીને નહોતો આવ્યો એટલે મેં કીધું તમને ન કરાવું, પણ તોય તમે કીધું કે કરાવી દે તો કરાવી દીધો. રેડી? તો સાબિત થઈ ગયું હું ગોખીને નહોતો આવ્યો. હાલો, રેડી? બે અપૂર્ણાંકોનો ગુણાકાર કીધો છે. તો મેં પહેલો અપૂર્ણાંક ધારી લીધો x, બીજો અપૂર્ણાંક ધારી લીધો y. મેં કીધું ને x એટલે એના છેદમાં b. તો મેં આખા અપૂર્ણાંકને શું કરી લીધું? x ધારી લીધો. આ y એટલે c/d. તો મેં આખો અપૂર્ણાંક જ શું ધારી લીધો? y. તો આ બેનો ગુણાકાર આપ્યો છે x × y બરાબર 14/15. અને ભાગાકાર આપેલો છે, ભાગફળ કેટલું છે? 35/24. એટલે x/y કરો તો 35/24. હવે તમારી પાસે બે અનનોન છે. અનનોન એટલે ખબર નથી. એક્સની કિંમતે ખબર નથી, વાયની કિંમતે ખબર નથી. તો જેટલા અનનોન હોય ને એટલા સમીકરણ જોવે. એક અનનોન હોય તો કેટલા સમીકરણ જોવે? એક. બે અનનોન હોય તો બે સમીકરણ. ત્રણ અનનોન હોય તો ત્રણ સમીકરણ. તો અહીંયા બે અનનોન છે, એક્સ અને વાય. તો તમારી પાસે જો આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, બે સમીકરણ છે, બે અનનોન છે. મળી જાય? આરામથી મળી જાય. તો મેં અહીંયા શું કર્યું? એક્સને કરતા બનાવ્યો. તો આ વાય કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં. 35y/24. હાલો, તો આ એક્સની કિંમત મળી ગઈ. આ એક્સ ગુણ્યા વાય તમને ખબર છે 14/15. તો એક્સની જગ્યાએ મૂકો 35y/24 ગુણાકારમાં વાય બરાબર શું થાય? 14/15. હાલો, તો છેદ ઉડાડો. શું મળ્યું? y² બરાબર 16/25. તો આ વર્ગ છે, તમારે વાયની કિંમત ગોતવી છે. તો આ વર્ગ વધારાનો છે ને, બરાબરની આ બાજુ લઈ જાવ તો વર્ગમૂળ. તો આ વર્ગમૂળ બેયને લાગે ને, 16 ને લાગે, 25 ને લાગે. તો 16 નું વર્ગમૂળ 4, 25 નું વર્ગમૂળ 5. વાયની કિંમત મળી ગઈ. મૂકો વાયની કિંમત અહીંયા 35 ગુણાકારમાં વાય એટલે 4/5. 5 × 35 અને 4 × 6 = 24. તો કેટલા આવે? 7/6. હજી તમારો પ્રશ્ન પૂરો થયો નથી. આ કેવો પ્રશ્ન કહેવાય? યુ આર ગુડ ક્વેશ્ચન. સારો પ્રશ્ન કહેવાય. કેમ? કેમ કે હજી પ્રશ્ન પૂરો નથી થયો. તમને હું પૂછું છે? મોટો અપૂર્ણાંક. આ જો 5 × 5, અહીંયા ઉપર 5 હોત ને તો જવાબ 1 આવત. ઉપર 4 છે, છેદ કરતા નાનો અંક છે, તો જવાબ એ કેવો આવે? 1 કરતા નાનો. અહીંયા 7/6. તો 6 × 6, છેદ કરતા અંશ કેવો છે? મોટો. તો જવાબ કેવો આવશે? 1 કરતા મોટો. તો મોટો અપૂર્ણાંક કયો થાય? 7/6. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી, 7/6. રેડી? તો હવે આખું આ પીપીટી સોલ્વ કરાવી દીધેલી છે મેં. હવે આપણે આવીએ છીએ કેવો માસ. એમાં ટાઈપ પેલી કઈ છે? સરવાળા બાદબાકી. તો ગોલ્ડન રૂલ છે. હાલો, ઓકે સર, ઓકે. હાલો, ગોલ્ડન રૂલ તમને આવડે છે? સોનેરી નિયમ. કેવા નિયમ? શું કે છે સોનેરી નિયમ? તો સરવાળો આવું નહીં ભણ્યા તમે? પ્લસ પ્લસ પ્લસ. તો એ આ થયું ને, સરવાળો બાદબાકી સરવાળો થાય. હો,
હાયલું નહીં જવાનું. હાલો, સરવાળો બાદબાકી, બાદબાકી, બાદબાકી સરવાળો. તો આવી રીતે તમે કોઈ દી ભણ્યા નથી, તો મારી પાસે એવું જ ભણશો. હાલો, તો શું થાય? પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. નિશાની હંમેશા કેવી આવે? મોટા આંકડાની. નિશાની હંમેશા કેવી આવે? મોટા આંકડાની. પણ કેમાં? સરવાળા બાદબાકી હોય તો. ગુણાકાર ભાગાકારમાં બદલી જાય. રેડી? ટૂંકમાં હું આને આવી રીતે ગોખી શકું. જો સમાન નિશાની હોય તો શું કરવાનો? સરવાળો. જો વિરુદ્ધ નિશાની હોય તો શું કરવાની? બાદબાકી. આવડશે? હાલો, નિયમ જોઈ લ્યો. સમાન નિશાની હોય તો સરવાળો, વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકી. નિશાની હંમેશા મોટા આંકડાની લેવી. રેડી? ડન. હાલો, પહેલો પ્રશ્ન જુઓ. આવ? હાલો, આવું તો આવડે ને. 8 ને 5 13. નિશાની કેવી આવે? મોટા આંકડાની. કેમ? 2 પ્લસ છે તો પ્લસ પ્લસ પ્લસ. પ્લસનો અર્થ શું થાય? સરવાળો કરવાનો. તો 8 ને 5 13. નિશાની આવે મોટા આંકડાની, 8 ની આગળ પ્લસ, તો અહીંયા આવે પ્લસ. હાલો, ધીમે ધીમે અઘરું થાય છે. હાલો, આ શું છે ખબર છે? શું કહેવાય? ગુણાકાર કહેવાય. આ ગુણાકાર કહેવાય. અહીંયા પ્લસ 1 છે ને અહીંયા માઇનસ 3 છે, તો આ ગુણાકાર છે. ગુણાકારમાં શું થાય એ કહી દઉં. ગુણાકારમાં પ્લસ પ્લસ શું થાય? પ્લસ જ થાય. ત્યાં કાંઈ માઇનસ ન થઈ જાય. માઇનસ માઇનસ શું થાય? ન્યાય પ્લસ જ થાય, ન્યાય માઇનસ ન થાય. હાલો, છોકરીઓને બદલાવા માંડ્યું છે. પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, તો આટલું જ રહે ને. તો ગુણાકારમાં ફેર શું પડે? ગુણાકારમાં ફેર શું પડે? તો ગુણાકારમાં નિશાની મોટા આંકડાની ન આવે. કોની આવે? નાના આંકડાની ન આવે. એવું કોણે શીખવાડ્યું? નાના આંકડાની. નિશાની કેવી આવે? નિયમ પ્રમાણે. નિયમ પ્રમાણે એટલે 2 માઇનસ હોય તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. પ્લસ માઇનસ હોય તો માઇનસ, માઇનસ માઇનસ હોય તો પ્લસ. આવી થાય. રેડી? તો પહેલા તમને આની પ્રેક્ટિસ કરાવવી પડશે. હાલો, 3 પંચા. આ કેવા છે? આ કેવા છે? તો પ્લસ 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 15. હાલો, થોડી વાર નિશાનીને ભૂલી જાઓ. 3 પંચા 15. ઉભા રહ્યો, ઘડીક મને લખી લેવા દો. પછી હું આમાં ગોખીને આવ્યો હોય હું એમાં તમે બોલ બોલ કરો ને મને ભૂલાઈ જાય. જો ભૂલાઈ ગયો ને, ભૂલ પડી. હું ગોખ્યું તું હજી? પ્લસ પ્લસ આવી ગયો. તમે ગોખીને આવ્યા લાગો છો. મારી રકમ તો તમે બોલો છો. હાલો, આવું થઈ ગયું? થઈ ગયું ને આવું? હાલો, હવે આનો ગુણાકાર કરો. થોડી વાર માટે ભૂલી જાઓ, નિશાની ભૂલી જાઓ. 3 પંચા 15, 3 પંચા 15, 3 પંચા 15. હવે આવે છે નિશાની. નિશાની જુઓ. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. માઇનસ પ્લસ શું થાય? માઇનસ. તો ગુણાકારમાં તમારે નિશાની શું કરવાની? નિયમ પ્રમાણે. હવે આ દાખલો જોઈજો, હું સરવાળા બાદબાકી કરું છું. ઘડીક બોલતા ન, હું રકમ ગોખી આવ્યો છું. હાલો, આવ્યું ક્યાંક થાય? હાલો, તો તમે મને કહો 3 ને 5 શું થાય? એ ખબર કેમ પડે? તો જો પેલા નિશાની જોવાની. પ્લસ પ્લસ પ્લસ, તો પ્લસ આવે. આનો અર્થ શું થાય? સરવાળો કરવાનો. તો 3 ને 5 8. નિશાની હવે આવશે. નિશાની કોની લેવાની? મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ? કોઈ એવું છે જેને મોટું ન ખબર પડે? આ બેમાં મોટો અંક કયો છે એ ન ખબર પડે એવું કોઈ છે? હોય તો કહી દેવાનું, શરમમાં નહીં રહેવાનું. મારા સમજે છે કોઈ? બધાને ખબર પડે છે? હાલો, તો નિશાની આવે મોટા આંકડાની. તો 5 મોટો અંક છે, તો 5 ની આગળ પ્લસ, તો અહીંયા શું આવે? પ્લસ 8. હાલો, પ્લસ માઇનસ શું થાય? માઇનસ. આ માઇનસ એટલે શું થાય? બાદબાકી કરવાની. તો 5 માંથી 3 જાય તો 2. નિશાની હવે હું જોઈશ. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટો આંકડો કયો? 5. તો 5 ની આગળ માઇનસ, તો નિશાની માઇનસ. હાલો, માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય ને. તો 5 ને 3
8. નિશાની કોની આવે? મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ છે? 5. તો 5 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવશે? માઇનસ. હાલો, પ્લસ માઇનસ માઇનસ, તો શું કરવાનું? બાદબાકી કરવાની. 5 માંથી 3 જાય તો 2. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો 5 ની આગળ પ્લસ, તો અહીંયા શું આવશે? પ્લસ. થઈ ગયું. હાલો, હવે આપણે આ દાખલા જોઈશું. ઓનલાઈન વાળાને કાંઈ ડાઉટ હોય તો બોલો. હાલો, હવે આ દાખલો જો. તો આ કાંઈ ન હોય ને તો શું હોય? પ્લસ 1 હોય. તો આ ગુણાકાર થાય. આ ગુણાકાર થાય. જો જ્યારે કાઉન્સમાં આપેલું હોય ત્યારે શું હોય? ગુણાકાર હોય. કોઈ નિશાની ન આપી હોય ને કાઉન્સ આપ્યું હોય, આનો અર્થ શું થાય? ગુણાકાર થાય. હાલો, તો અહીંયા 10 તો એમનેમ રહેશે. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. કેવા? 3. હવે આ 10 ની આગળ કાંઈ ન હોય તો પ્લસ. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો 10 માંથી 3 કાઢો તો 7. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટો અંક કયો? તો 10 ની આગળ પ્લસ, તો અહીંયા શું આવે? પ્લસ 7. થઈ ગયું. હા, બેઝિકથી સમજાવું જો, આનથી બેઝિક કાંઈ ન આવે. ડન સર. ઓકે, ચાલો. માઇનસ પ્લસ શું થાય? આનો અર્થ શું? માઇનસ એટલે શું કરવાનું? બાદબાકી. 7 માંથી 4 જાય તો 3. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ? 7. 7 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે? માઇનસ. આવું તો આવડે ને? તો આમાં હરખાઈ જવાની જરૂર નથી. આવું આખા ગામને આવડે. રેડી? કે માંડ એક વસ્તુ આવડી હતી. હાલો, તો અહીંયા શું આવે? કાંઈ ન હોય તો 1 હોય. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. કેવા થાય? 9. કેમ? આ બે ગુણાકાર છે. તો ગુણાકારમાં નિયમ નિશાની પ્રમાણે. હાલો, પછી હું ઊંધું બોલ્યો ને? નિયમ નિશાની પ્રમાણે નહીં, નિશાની નિયમ પ્રમાણે. હાલો, -5. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 9 ને 5 14. નિશાની કોની આવે? મોટા આંકડાને. આ બેમાં મોટું કોણ? 9. તો -14. હાલો, આ તો આવડશે ને? શું આવશે? તો પ્લસ માઇનસ માઇનસ 0 -12 શું આવે? પાકું? 0 જેવો? તો 0 ને કાંઈ લેવા દેવા જ નહીં. જવાબ શું આવે? -12. રેડી? 0 પ્લસ હોય કે માઇનસ હોય, કી ફર્ક પેંદા? કુછ નહીં. હાલો, 15 -7. તો પ્લસ 15 અને -7. પ્લસ માઇનસ શું થાય? માઇનસ એટલે શું? બાદબાકી. 15 માં 7 જાય તો 8. નિશાની આવે મોટા આંકડાની. તો અહીંયા શું આવે? +8. હાલો, આગળ વધો. હાલો, જોઈજો. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. કેટલા પ્લસ? 5. અહીંયા શું છે? 12. કાંઈ ન હોય તો પ્લસ. પ્લસ પ્લસ પ્લસ, તો 12 ને 5 17. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો મોટો આંકડો છે 12. 12 ની આગળ પ્લસ. હાલો, હવે કોઈ 8 ન કરે. 8 માં 8 ગયા 0. આ શું છે? અંક લખ્યો છે. રેડી? તો આ રકમમાં છે જ નહીં. રકમ અહીંથી ચાલુ થાય. હાલો, માઇનસ માઇનસ પ્લસ. તો 8 ને 3 11. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો 8 ની આગળ માઇનસ, તો અહીંયા માઇનસ. આગળ વધો. જય માતાજી. ચાલો, માઇનસ માઇનસ શું થાય? +6. હાલો, અહીંયા શું છે? -10. તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ. તો 10 માંથી 6 જાય તો 4. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો 10 ની આગળ માઇનસ, તો અહીંયા માઇનસ. આવું આવડશે કે નહીં આવડે? તો આવું આખા ગામને આવડે. તો તમને આવડવું પડે ને? હાલો, 25. પ્લસ માઇનસ શું થાય? માઇનસ. આ ગુણાકાર છે ને? ગુણાકારમાં નિશાની નિયમ પ્રમાણે. તો 25 પ્લસ માઇનસ માઇનસ 25. 25 માંથી 25 જાય તો 0. તમે મને કહો નિશાની કેવી લખું? કેવી લખું? તો +0 હોય કે -0 હોય, કાંઈ ફેર પડે? કાંઈ નહીં. હાલો, -40 + 15. તો માઇનસ પ્લસ માઇનસ. 40 માંથી 15 કાઢો તો 25. નિશાની કેવી આવે? મોટા આંકડાની. આ બેમાં મોટો કોણ છે? 40. તો -25. તો હવે થોડીક સ્પીડ કરું. આવડે ને આવું? હાલો, તો માઇનસ માઇનસ પ્લસ. કેટલા? 20. 50 ને 20 70. નિશાની મોટા આંકડાની. તો 50 મોટો છે તો પ્લસ. હવે આવડે છે ને? તો થોડીક સ્પીડ કરું, કેમ કે આમાં આપણે પૂરું નથી કરવાનું ને. એ કે ના ના, આકોને મજા આવે છે. માંડ એક આવડ્યું છે.
માઇનસ 32, માઇનસ માઇનસ શું થાય પ્લસ 12. હાલો માઇનસ પ્લસ માઇનસ 32 માંથી 12 જાય તો 20. નિશાની કેવી આવે માઇનસ આવે ને મોટા આંકડાની નિશાની, તો 32 માઇનસ. હાલો થોડાક અઘરા આવ્યા તો 100 પ્લસ માઇનસ શું થાય માઇનસ કેટલા 150. તો અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય, પ્લસ માઇનસ માઇનસ તો બાદ બાકી 150 માંથી 100 જાય તો 50. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો 150 ની આગળ માઇનસ, તો અહીંયા માઇનસ. હાલો માઇનસ 85 પ્લસ માઇનસ માઇનસ કેટલા 15. માઇનસ માઇનસ શું થાય પ્લસ, તો 85 ને 15 100. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો 85 મોટા, તો અહીંયા શું આવે માઇનસ. હાલો આગળ વધો. હવે થોડુંક અઘરું. હાલો 3 અંક આવ્યા, કાંઈ ફેર પડે જેમ કરતા હતા એમ જ તે. 14 માઇનસ 20 પ્લસ માઇનસ માઇનસ કેટલા આવે 5. હવે તમે મને કહો હું શું કરું તો પેલા આ બેયનો સરવાળો કરી શકું. માઇનસ માઇનસ શું થાય પ્લસ, તો 20 ને 5 25. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો 20 મોટા છે તો 20 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે માઇનસ 25. આ 14 તો હજી એમને લટકતા રહ્યા ને, સમજો હવે. હાલો 14 ની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. હાલો તો પ્લસ માઇનસ, તો 25 માંથી 14 જાય તો 11. નિશાની કેવી આવે મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ 14 કે 25? 25. 25 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે માઇનસ. હવે આને તમે આ રીતે કરી ક્યાં હોત ને, કોક એમ કે તું કે એમ જ હું લેવા કરું, હું પેલા આ બેયનું કરીશ, તો પેલા તું એ બેયનું કર. હાલો તો કેટલા થાય 14 માઇનસ 20 પ્લસ માઇનસ શું થાય માઇનસ 5. હાલો હવે તમે પેલા આ બેયનું કરો, તો આની આગળ કાંઈ ન હોય તો પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, તો બાદ બાકી 20 માંથી 14 જાય તો 6. નિશાની કેવી આવે મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ છે 20, તો 20 ની આગળ માઇનસ, તો અહીંયા આવે માઇનસ. માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ 6 ને 5 11. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો 6 કેવા છે માઇનસ. તો જવાબ કેવો આવે સરખો જ આવે. રેડી. એ કે મેં કર્યો તો મારે અલગ આવ્યો, તો તે ભૂલ કરી. હાલો આ કેટલા છે પેલા હું માઇનસ વાળાનો સરવાળો કરું. માઇનસ માઇનસ પ્લસ, તો 10 ને 5 15. નિશાની કેવી લખું મોટા આંકડાની, 10 ની આગળ શું છે માઇનસ, તો અહીંયા આવશે માઇનસ. હવે વધ્યું હું પ્લસ 25. હાલો તો પ્લસ માઇનસ માઇનસ, તો 25 માંથી 15 જાય તો 10. નિશાની કેવી આવે મોટા આંકડાની ને, તો આ બેમાં મોટું કોણ છે 25. 25 ની આગળ પ્લસ, તો અહીંયા આવશે પ્લસ. હાલો આગળ વધો. હવે સારા દાખલા આવે. માઇનસ 12 પેલા ગુણાકાર થાય એ તો ખબર છે ને, સૌથી પહેલી પ્રાયોરિટી કોને મળે ગુણાકારને મળે. હાલો માઇનસ માઇનસ પ્લસ 8 પ્લસ માઇનસ માઇનસ કેટલા 4. હવે તમે મને કહો શું કરવું છે, લાઈનમાં ચાલવું છે કે આ કરવું છે પેલા. હાલો આ કરો માઇનસ પ્લસ માઇનસ, તો 12 માંથી 8 જાય તો 4. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો આ બેમાં મોટું કોણ છે 12, તો 12 ની આગળ માઇનસ, તો અહીંયા માઇનસ. અહીંયા શું વધ્યું માઇનસ 4. હવે માઇનસ માઇનસ શું થાય પ્લસ, તો 4 ને 4 8. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો હવે આમાં મોટું કોણ છે બે હરખા જ છે, તો બે ની આગળ નિશાની કેવી છે માઇનસ. ઓહો હાલો 200. હવે અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય ને, માઇનસ પ્લસ શું થાય માઇનસ 50 પ્લસ માઇનસ શું થાય માઇનસ 100. હવે આ વખતે હું માઇનસ વાળાનું પહેલાં કરું. માઇનસ માઇનસ શું થાય પ્લસ, તો 50 ને 100 150. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો 100 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે માઇનસ. અહીંયા શું છે 200, તો આની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. પ્લસ માઇનસ શું થાય માઇનસ, તો 200 માંથી 150 જાય તો 50. નિશાની કેવી આવે મોટા આંકડાની, તો આ બેમાં મોટું કોણ છે 200. 200 ની આગળ શું છે પ્લસ, તો અહીંયા શું આવે પ્લસ 50. હાલો માઇનસ 500 પ્લસ 250. માઇનસ માઇનસ શું થાય પ્લસ 50. તો પહેલાં હું આ બેનું કરું. હાલો માઇનસ 500 પ્લસ પ્લસ શું થાય પ્લસ, તો 250 ને 50 500 કહે છે. બોલો કેટલા આવે 300. નિશાની કેવી આવે
મોટા આંકડાની, તો આ બેમાં મોટું કોણ છે? 250, તો અહીંયા આવે પ્લસ. માઇનસ પ્લસ માઇનસ, તો 500 માંથી 300 જાય તો 200. નિશાની કેવી આવે? મોટા આંકડાની, તો 500 ની આગળ માઇનસ, તો અહીંયા શું આવે? માઇનસ. હાઈસ, પૂરું થયું. હાલો હવે ગુણાકાર. તો ગુણાકાર તો હમણાં જ શીખવાડ્યા ને, એમાં કાંઈ કરવાનું? 5 ચોક 20. હાલો 6 તેરી, નિશાની કેવી આવશે? અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ. નિશાની નિયમ પ્રમાણે 7 દુ 14, માઇનસ પ્લસ માઇનસ. તો આમાં મજા આવે એવું છે. 4 પંચા 20, માઇનસ માઇનસ પ્લસ. હાલો 10 એકા 10, નિશાની પ્લસ માઇનસ માઇનસ. હાલે છે ને? હાલો આ કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા કેવો આવે? 0 જ આવે. રેડી? અઠ્યો અઠ્યો, નિશાની કેવી આવે? માઇનસ માઇનસ પ્લસ. આ દાખલા નો આવડે તમારે શું કહેવાનું? અમને ઘડિયા આવડતા નથી. હાલો 15 દુ, નિશાની કેવી આવે? અહીંયા પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ. 20 તેરી, માઇનસ માઇનસ. મજા આવે તો આજ. 11 પંચા પ્લસ માઇનસ. કાલ અઘરું અઘરું ભણાવ્યું હતું, આજ હેલું હેલું છે. સુખ આવ્યું ને? હાલો 3 દુ 6. હવે નિશાની કેવી આવે? તો અહીંયા કાંઈ નથી તો પ્લસ આવે. પ્લસ આવે ને, તો માઇનસ પ્લસ માઇનસ. હજી આ 4 તો લટકતા રહ્યા ને. 6 ચોક 24, નિશાની કેવી આવે? તો અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય. માઇનસ પ્લસ માઇનસ. હવે આવું કરવાની જરૂર છે ના મુન્ના ના, મોઢે કરતા શીખો. જો 2 તેરી 6 ચોક 24, 24 નું કામકાજ પૂરું. હવે નિશાની જુઓ. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. અહીંયા કાંઈ ન હોય તો પ્લસ હોય, તો માઇનસ પ્લસ થઈ ગયો. આવા 2 સ્ટેપ કરવાની જરૂર નથી. હાલો જોજો. 5 દુ 10 તેરી 30. હવે નિશાની માઇનસ માઇનસ પ્લસ પ્લસ, તો શું આવશે? પ્લસ 30. હાલો આગળ વધો. 4 એકા 4 પંચા, નિશાની કેવી આવે? મારે નિશાની અરે મતલબ છે માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. હાલો આગળ વધો. 10 દુ 20 દાન. લ્યો એમાંય વાળ ઊંચા થઈ ગયા. શું થાય છે તમારું? હું ક્યારેક નવરો બેઠો હોય ત્યારે વિચારતો હોય શું થાય છે તમારું, પણ એમાં વિચારું મારું કાંઈ નથી થતું, એટલે પછી હું વિચારવાનું મૂકી દઉં. રેડી? પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ 200. ઓહો, 1 એકુ 1 એકુ 1 એકુ. હાલો નિશાની માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. થઈ ગયું ને? તો મજા આવે એવા હતા. હતા ને? હજી છે. 25 ચોક 100, પ્લસ માઇનસ માઇનસ. 2 તેરી 6 ચોક 24 એકા 24. નિશાનીનો ખેલ છે પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ 24. હાલો 15 છક 90, માઇનસ માઇનસ પ્લસ. કે રોજ આવું ભણાય મજા આવી જાય. તો 2 તેરી 6 ચોક 24 એકા 24. નિશાની પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ 24. હાલો 10 ગુણ્યા 10 100, નિશાની માઇનસ માઇનસ પ્લસ. થઈ ગયું ને? હાલો પૂરું. ટાઈપ નંબર 3. હવે ભાગાકાર. તો આમાં કોઈ નિયમ નથી, ખાલી ભાગાકાર છે, નિયમ પ્રમાણે નહીં. નિયમ શું કહે છે? જો એક સંખ્યા ઋણ હોય તો જવાબ કેવો આવે? ઋણ. એટલે એક સંખ્યા નેગેટિવ હોય તો જવાબ કેવો આવે? નેગેટિવ. હાલો આને લખાય કેમ? 20 ભાગાકાર એટલે છેદમાં. તો 5 ચોક 20, તો જવાબ શું આવે? 4. હવે અહીંયા એકેય સંખ્યા નેગેટિવ નથી તો જવાબ કેવો આવે? પ્લસ. હાલો આ જો જોજો. 18
ભાગાકારમાં શું છે -2. તો આને હું આમ લખી શકું 18 -2 ને આમ લખાય -1 ગુણાકારમાં 2. -2 એટલે આમ લખાય ને -1 ગુણાકારમાં 2. 2 એકા 2 ને માઇનસ પ્લસ માઇનસ, તો આ -2 થયા ને. હવે 2 થી છેદ ઉડે, 2 નવા 18, તો વધ્યું હું 9 ના છેદમાં -1. તો હવે છેદમાં 1 લખવાની જરૂર નથી, તો આ માઇનસ ક્યાં જતા રહેશે અંશમાં, તો શું આવશે -9. આ થઈ ગયું મેન. આવું કરવાની જરૂર છે ના, મોઢે કરો. 18 ભાગાકારમાં કેટલા -2. તો આ માઇનસ ઉડે ક્યારે, ઉપર માઇનસ હોય તો, નકર એમનેમ રહે. હાલો તો 2 નવા 18, 9 એમનેમ રહે. આ માઇનસ ઉડે, ન ઉડે તો જવાબ શું આવે માઇનસ. સમજાણું કે ન સમજાણું? ન સમજાણું? ન સમજાણું હોય તો હું ફરીથી સમજાવી દઉં. આ કેટલા છે 18, ભાગાકાર એટલે છેદમાં કેટલા -2. તો આ 2 થી ઉડી જશે ને, 2 નવા 18. આ માઇનસ ક્યાંય ઉડશે નહીં, ઉડે તો માઇનસ એમનેમ રહેશે, તો શું આવશે -9. થઈ ગયું. હાલો આગળ વધો. -24 ભાગાકાર એટલે છેદમાં 6, તો 6 ચોક 24. આ માઇનસ ક્યાંય ઉડે ન ઉડે, તો -4. તો આમાં કોઈ નિયમ છે નહીં કે આવું નહીં આવડે. હાલો -30 ભાગાકાર એટલે છેદમાં કેટલા -5. તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ ભૂલી જાઓ, ઉડી ગયું ને, માઇનસ માઇનસ ઉડી ગયું. હાલો 5 6 30, તો હવે કેટલા આવે 6. કોઈ આવી નિશાની ન કરે, આ આવી નિશાની, આવું આવી નિશાની નહીં, આ ઉડાડ્યું છે. રેડી થઈ ગયું ને, આ માઇનસ માઇનસ ઉડી ગયું. 5 6 30. 0 ભાગાકારમાં -10. તો કોઈ પણ સંખ્યાનું અંશમાં 0 હોય તો એનો ભાગાકારમાં જવાબમાં કેવો આવે 0 જ આવે. માઇનસ ઉડે ન ઉડે તો કેવો 0 -0. હાલો -50 ભાગાકારમાં 10. મીંડું મીંડું ઉડી જાય. હવે આ કાંઈ ઉડે ન ઉડે તો શું આવે -5. છેદમાં 1 લખવાની જરૂર નથી. આગળ વધો. 45 ભાગાકારમાં કેટલા -9. તો 9 5 45. આ કેવા 5 -5. આવું તો આવડશે ને. હાલો -100 ભાગાકારમાં -4. તો માઇનસ માઇનસ ઉડી જાય. 25 ચોક 100, તો કેવા 25 આવશે +25. હાલો -72 ભાગાકારમાં 8. તો 8 નવા 72, કેવા આવે -9. આવડશે આવું. પછી મિક્સ પ્રેક્ટિસ આવશે, આ પૂરું થાય એટલે. હાલો -64 છેદમાં 8. તો 88 64, તો શું આવશે -8. હાલો -120 ભાગાકાર એટલે છેદમાં કેટલા -12. તો માઇનસ માઇનસ ઉડી જાય. 12 દાન 120, કેટલા આવે +10. હાલો -150. હવે -50. તો આ માઇનસ માઇનસ ઉડી જાય, મીંડું મીંડું ઉડી જાય. 5 તેરી 15, કેટલા આવે 3. કેવા 3 +3. હાલો આખા ગામને આવડે છે, આખું ગામ હોશિયાર થઈ ગયું. 1 ભાગાકારમાં શું આવે -1. તો 1 1 ઉડાડી દો, શું વધે 1 તો વધે જ તે ને, પણ 1 કેવો વધે માઇનસ. હાલો આગળ વધો. -400 ભાગાકાર એટલે છેદમાં 20. મીંડું મીંડું જશે. 20 દુ 40. આ માઇનસ ક્યાંય ઉઠશે નહીં, તો શું આવશે -20. 144 ભાગાકાર એટલે છેદમાં કેટલા -12. તો 12 નો વર્ગ 144 થાય ને. આ માઇનસ ક્યાંય ન ઉડે તો -12. થઈ ગયું. હાલો આગળ વધો. ઓનલાઈન વાળાને ન સમજાતું હોય તો પૂછી શકો છો. -1000 ભાગાકાર એટલે છેદમાં કેટલા -10. તો આ 10 10 ઉડી જાય, માઇનસ માઇનસ ઉડી જાય, તો કેટલા વધે +100. થઈ ગયું ને. હાલો 250 ભાગાકાર એટલે છેદમાં કેટલા -5. તો 55 55 25 ને પાછળ એક મીંડું, કેટલા આવશે -50. હાલો આ વખતે પહેલા 20મો આવ્યો. ઓહો. હાલો -21 છેદમાં 7. તો 7 તેરી 21, કેટલા આવે -3. હાલો આ શું છે, આ શું છે? તો મને કાંઈ ફેર પડે
કાંઈ ફેર ન પડે. -60 ભાગાકારમાં એટલે -3, આખાના ભાગાકારમાં -2. માઇનસ માઇનસ ઉડી જાય. 20 તેરી 60. તો 20 ભાગાકાર એટલે છેદમાં કેટલા આવે? -2. તો 2 દાન 20 કેટલા આવે? -10. થયું? આમાં તમે કન્ફ્યુઝ થતા હશો. થાવજો? સમજાય છે સર? જલ્દી ટાઈપિંગ કરતા નથી ફાવતું. ઓહો, મારી સ્પીડ જોવો તમે. હાલો, ઓનલાઈન વાળા પહોંચી નહીં શકતા. આવું કરાય નહીં. મેં તમને શું કીધું છે? ભાગાકારને શું કરી નાખવાનું? ગુણાકારમાં ફેરવી નાખો. હાલો, કેટલા છે? -60 ભાગાકાર છે, ગુણાકારમાં ફેરવો તો -3/છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો શું થઈ જાય? 1/-3. ભાગાકારને શું કરો? ગુણાકારમાં ફેરવી નાખો. કેટલા છે? -2 છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો શું કરી નાખો? 1/-2. તો જો આ માઇનસ માઇનસ ઉડી જશે. 20 તેરી 60. હાલો, 2 દાન 20. હવે આ માઇનસ ક્યાંય ઉઠશે? નહીં ઉડે ને, તો એ 10 સાથે માઇનસ આવશે, તો -10. થઈ ગયું ને કે ન થયું? હે, હજી તમારું લશ્કર અહીંયા જ લડે છે? તો વાંધો નહીં, મારું લશ્કર તો પૂરું થઈ ગયું ત્યાં. હાલો હાલો, પહેલો પ્રશ્ન. હવે તમારું શું આવે છે? ભાગુ સભા. હવે જો ભાગુ સભામાં હું તમને પહેલા નિયમ કહી દઉં. ના ના, મને કહેવાય દો ઘડીક, તમે તો સાંભળો. હાલો, ભાગુ સભા. તો ભા એટલે પહેલા શું કરવાનો? ભાગાકાર, પછી ગુણાકાર, પછી પણ આપણે કોઈ દી ભાગાકાર કરશું નહીં. આપણે શું કરશું? ગુણાકાર સરવાળો બાદ બાકી. તો આપણે ભાગાકારને કેમાં ફેરવી નાખશું? ગુણાકારમાં. ગુણાકારમાં ફેરવા તો શું થાય? વ્યસ્ત. કે આવું આવડશે? આવડે છે? હાલો, તો એમ રાખો બસ. 6 ભાગાકાર એટલે છેદમાં કેટલા? 2. તો પેલા ભાગાકાર થાય ને, પેલા ભાગાકાર કરો. 2 તેરી 6. તો 10 ને 3. તો જવાબ શું આવે? 13. છે ક્યાંય? ઓહો, અરે અરે, વાહ ભાઈ વાહ. હાલો, હાલો, 20 - 4 × 3. અહીંયા જુઓ તો તમને ક્યાંય ભાગાકાર દેખાય છે? ક્યાંય ભાગાકાર ન દેખાય તો હું શું કરીશ? ગુણાકાર તો દેખાય છે ને? આ ગુણાકાર દેખાય છે તો પહેલા હું શું કરીશ? ગુણાકાર. હાલો, તો 20 - 4 તેરી 12. હવે તો સરવાળા બાદબાકી જ છે. આની આગળ કાંઈ ન હોય તો પ્લસ. પ્લસ માઇનસ માઇનસ, તો 20 માંથી 12 જાય તો 8. નિશાની મોટા આંકડાની. આ બેમાં મોટું કોણ છે? 20. 20 ની આગળ પ્લસ, તો અહીંયા આવશે પ્લસ. તો જવાબ શું આવશે? કયો જવાબ આવશે? ઓપ્શન બોલો. સી. જોયું? અરે આ સારું છે કા? હાલો, 15 ભાગાકારમાં 3. તો હું શું કરીશ? પેલા ભાગાકાર થાય ને, હવે ડાયરેક્ટ કરું કે એમાંય બીક લાગશે? ડાયરેક્ટ કરીશ તો ડાયરેક્ટ જ કરાય ને. હવે આમાં કયો કલર સારો લાગશે? મારું કલર કોમ્બિનેશન વાહિયાત છે. હાલો, આ પણ એ અહીંયા નહીં આવે ને, ક્યાંક બેમાં હાલે એવો કયો? છોકરીઓ બોલો. આવડો આ યલો કહેવાય? કયો યલો કહેવાય? આવડો આ યલો છે. હાલો, 15 ભાગાકારમાં 3. તો કેટલા આવે? 5. પેલા ભાગાકાર થાય ને, પછી પ્લસ. કેટલા પ્લસ? 8. હવે આની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. પ્લસ પ્લસ પ્લસ, તો 8 ને 5 13. નિશાની કેવી આવે? મોટા આંકડાની. તો 8 ની આગળ પ્લસ. જોવા દો તો આ કલર હાલે છે? હાલશે? નહીં હાલે. ઓનલાઈન વાળાને કાંઈ નહીં દેખાય, ધોળું થઈ જાય છે એમ. બીજો કયો? આવડો આ? એવું બ્લુ બ્લુ મને નથી આવડતું, આમાંથી કયો ને. આવડો આ કે આ? હાલો, પેલા હું શું કરીશ? ભાગાકાર. મેં મારી આબરૂ કાઢી. હાલો, અહીંયા ક્યાંય ભાગાકાર દેખાતો નથી, તો હું શું કરીશ? ગુણાકાર. તો પેલા ગુણાકાર કરો.
તમારામાં કોમ્બિનેશન તમારે કરતા જ મારું સારું છે. હાલો 12 દુ 24, 24 માંથી 10 કાઢો તો આ +24 છે, પ્લસ માઇનસ માઇનસ તો કેવા આવે 14. નિશાની મોટા આંકડાની તો કેટલા આવે +14. તમારી કરતા તો મારું કોમ્બિનેશન સારું છે. જાઓ જો હાલો પેલા હું શું કરીશ ગુણાકારને તો 5 ચોક 20, 20 + 25 તો 25 ને 20 45. હજી તો શરૂઆત છે હો, હમણાં વાળ ઊંચા થઈ જાય એવાય દાખલા આવશે, ખબર છે ને. ધીમે ધીમે હાલે બધું. હાલો હવે બે ભેગું આવ્યું, ભાગાકાર ને ગુણાકાર બે ભેગું આવ્યું. જો હું તમને કહું અહીંયા તમારે આવું કાંઈ ન યાદ રાખવું હોય ને ભાગાકાર કરો ગુણાકાર કરો તો ભાગાકારને શું કરી નાખવાનું ગુણાકારમાં ફેરવી નાખવાનું. જોયો 18 + 12 આ ભાગાકાર છે ને હું આને કેમાં ફેરવી નાખું ગુણાકારમાં તો કેટલા થાય 1/4. ગુણાકારમાં કેટલા છે 2. હવે કોઈ એવું ન કરે આને ભાગાકારમાં ફેરવી નાખે, તું ફેરી જા. રેડી? આવું નથી કરવાનું, ગમે એ એકને જ ફેરવવાનું. એટલે ભાગાકારને આપણે હંમેશા કેમાં ફેરવશું ગુણાકારમાં. તો 2 દુ 4, 2 છક 12 થઈ ગયું ને. કાંઈ પીડા એવી. ટૂંકમાં હું કહેવા શું માંગુ છું, આપણે ભાગુ સભા નહીં, આપણે ગુણાકાર 2 વખત. રેડી? આપણે બધે શું કરશું ગુણાકાર જ કરશું. હાલો તો 18 + 6 કેટલા થાય 24, 24 એટલે 2. હું મોટી સંખ્યા હોય તો બોલો બોલો, એમાં શરમાવાનું શું હોય યાર. કાપા કાપી કરવાની છે. હાલો 30 - પેલા ભાગાકાર કરીશ 10 ભાગાકારમાં 2. અહીંયા ભાગાકાર એકલો છે એટલે હું ડાયરેક્ટ ભાગાકાર કરું છું. ભાગાકાર ગુણાકાર બે દેખાય તો શું કરવાનું ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખવાનું. હાલો +5. હવે આ માઇનસ પ્લસ ઉડી જાય ને, ખાવા પીવાના શું વધ્યા 30 તો જવાબ શું આવે 30. ખાવા પીવાના 30 જ વધ્યા. નેક્સ્ટ હાલો 6 × 4. પેલા હું ભાગાકાર કરીશ 12 ભાગાકારમાં 3 એટલે 4 - 2. હાલો તો હવે ગુણાકાર 6 ચોક 24 +4 - 2. 24 ને 4 કેટલા થાય 28 - 2 કેટલા આવે 26 ને. નિશાની મોટા આંકડાની તો +26 છે. +26 આવું તો આવડશે ને કે નહીં આવડે? જો બે ભેગું આવ્યું, ભાગાકાર ગુણાકાર બે ભેગું આવે એટલે શું કરવાનું ભાગાકારને શું કરી નાખવાનું ગુણાકારમાં ફેરવી નાખો. તો ગુણાકાર કરો તો શું થઈ જાય વ્યસ્ત થઈ જાય. +10 - 4. હાલો તો 5 × 8 = 40, 8 દુ 16. હવે આ પ્લસ માઇનસ શું થાય માઇનસ, તો 10 માંથી 4 જાય તો 6. નિશાની કેવી આવે મોટા આંકડાની તો પ્લસ છે. તો 16 ને 6 22, 22 ની આગળ પ્લસ. તો જવાબ શું આવે ઓપ્શન નંબર A +22. ડન. તમે ગુણાકાર ભાગાકાર અને સરવાળો બાદબાકી બંને એક સાથે કરી શકો છો. જો મેં અહીંયા શું કર્યું ગુણાકાર ભાગાકાર હારે કર્યું અને આ બાજુ સરવાળો બાદબાકી બંને સાથે કર્યું. તો એવું કરી શકો છો, કોઈ વાંધો નહીં આવે. હાલો હવે ફરીથી આવ્યું બધું ભેગું આવે એટલે શું કરી નાખવાનું 100 - ભાગાકારને શું કરી નાખો ગુણાકાર. તો 1/10 ગુણાકારમાં શું કરો 5. આ મીંડું મીંડું જશે 25 25 25. તો 100 - 25 કેટલા થાય 25. 100 માંથી 25 જાય તો 75. તો જવાબ શું આવશે ઓપ્શન નંબર B 75. હાલો ઓનલાઈન વાળાને કાંઈ ડાઉટ હોય તો બોલો, આગળ વધો. હાલો હવે થોડાક નિશાની માઇનસ આવી, અત્યાર સુધી ક્યાંય આવી નથી. તો આ -12 ને હું એમનેમ રાખીશ. ખાલી ભાગાકાર છે તો પહેલા ભાગાકાર કરો 20/4 એટલે 5. માઇનસ પ્લસ શું થાય માઇનસ, તો 12 માંથી 5 જાય તો 7. નિશાની કેવી આવે મોટા આંકડાની. આ બેમાં મોટો આંકડો કયો છે 12, 12 ની આગળ માઇનસ તો અહીંયા -7 આવડે છે ને. હાલો હવે જો ભેગું આવ્યું
પહેલાં હું આ ભાગાકાર કરીશ 15 ભાગાકારમાં 3 એટલે +5. અહીંયા હું શું કરીશ ગુણાકાર 8 દુ 16. નિશાની કેવી આવે તો આની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય પ્લસ માઇનસ માઇનસ. આવું મેં તમને શીખવાડ્યું હતું એટલે જ મેં પહેલાં એની પ્રેક્ટિસ કરાવી હતી. હવે અહીંયા બધું ભેગું આવશે. હાલો માઇનસ પ્લસ માઇનસ તો 16 માંથી 5 જાય તો 11. નિશાની કેવી આવે મોટા આંકડાની તો આ બેમાં મોટો આંકડો 16. 16 ની આગળ માઇનસ તો -11. ચાલો નેક્સ્ટ આવડશે -10 -18 ભાગાકાર એટલે છેદમાં કેટલા -3 ગુણાકારમાં કેટલા 2 તો 3 6 18 માઇનસ માઇનસ ઉડી જાય ને. હાલો તો હવે શું થાય ગુણાકાર થયો પેલા આ નો થાય પેલા શું થાય ગુણાકાર તો 12 12 ની આગળ કાંઈ નથી તો પ્લસ. હાલો અહીંયા શું આવશે -10. હાલો તો શું થાય છે પ્લસ માઇનસ માઇનસ તો 12 માંથી 10 જાય તો 2. નિશાની કેવી આવે મોટા આંકડાની તો 12 ની આગળ પ્લસ. આ હું ફરીથી સમજાવીશ સારો દાખલો હતો. હાલો -10 -10 આ -18 છે ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો શું આવે 1/3 ગુણાકારમાં 2 તો માઇનસ માઇનસ ઉડી જશે 3 6 ઉડી જશે. રેડી તો અહીંયા કાંઈ ન વધે તો પ્લસ હોય તો પ્લસ. હવે પેલા ગુણાકાર થાય તો 6 એકા 6 6 દુ 12 બધું પ્લસ છે તો નિશાની કેવી આવશે પ્લસ. હાલો અહીંયા શું વધ્યું -10 તો માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 10 જાય તો 2. નિશાની કેવી આવે મોટા આંકડાની તો 12 ની આગળ પ્લસ તો અહીંયા શું આવે +2. હાલો નેક્સ્ટ આવડશે ઓપ્શન આવે ત્યારે જવાબ આવી જાય. હાલો શું થાય પેલા હું શું કરું ભાગાકારને 25 પ્લસ આ -5 4 ભાગાકારમાં 2 8 કે છે બોલો કેટલા આવે 4/2 એટલે 2. નિશાની કેવી આવે પ્લસ. અહીંયા શું છે ગુણાકાર તો અહીંયા નિશાની આવશે પ્લસ. હાલો હવે આ બેનો શું થાય ગુણાકાર થાય ને 25. હાલો પેલા હું આમનેમ રાખું છું આ પ્લસ એમનેમ રાખું છું આ બેનો ગુણાકાર 5 દુ 10. નિશાની કેવી આવે માઇનસ પ્લસ માઇનસ. હાલો હવે 25 પ્લસ માઇનસ માઇનસ કેટલા આવશે 10 થઈ ગયું ને. હાલો +25 પ્લસ માઇનસ માઇનસ તો 15. નિશાની આવશે મોટા આંકડાની. ફરીથી સમજાવવો પડશે તમે સમજો છો મને એટલી જ ખબર પડી જાય તમારા મોઢા જાઓ ને ત્યાં આમના ફ્યુઝ ઉડી ગયા એટલે તમારે કેવું ન પડે મારે પાછળ ફરવું ન પડે મને ખબર પડી જાય આ દાખલો ફરીથી સમજાવવો પડશે તો અનુભવ બોલે. હાલો 25 ને આ વખતે હું પહેલા પ્લસ માઇનસ કરી નાખું તમને કોઈનો વાંધો. હાલો પ્લસ માઇનસ ગુણાકારમાં 4 ભાગાકાર એટલે છેદમાં 2 તો 2 દુ થઈ ગયા. હાલો તો 5 દુ 10 તો 25 માઇનસ 5 દુ 10 આ વધારે હેલી પડ્યું છે. હાલો તો આની આગળ કાંઈ ન હોય તો પ્લસ 25 માંથી 10 જાય તો 15. નિશાની કેવી આવે મોટા આંકડાની. બેમાં મોટું કોણ છે 25 તો અહીંયા આવશે +15. તો જવાબ શું આવે બી. તો આ વખતે જરાય વાંધો નહીં આવ્યો હોય મને સમજાવવામાં થોડોક પ્રોબ્લેમ આવે એટલે મને ખબર પડી જાય તમને સમજાણું નહીં હોય. આ વખતે મને વ્યવસ્થિત સમજાઈ ગયું છે તો તમને સમજાઈ ગયું હશે. રેડી સાહેબ નિશાની ફેરવવામાં ખબર નથી પડતી એની માટે વાર લાગે એમ એક દીમાં ન ફરી જાય. હાલો જૂના લેક્ચર જોઈ લીજો. જૂનાની મેં કીધું છે કેમ ફેરવવાની ગોલ્ડન નિયમ આવું કંઈ લખેલું છે. હાલો બે ભેગું આવે એટલે હું શું કરીશ ગુણાકારમાં ફેરવી નાખીશ. 8 છે તો 1/8 ગુણાકારમાં -3. હાલો +7 તો 8 પંચા 40 5 એકા 5 5 તેરી 15. નિશાની કેવી આવશે માઇનસ માઇનસ પ્લસ +7 તો 15 ને 7 22. નિશાની
મોટા આંકડાની, તો +22. આજનો લેક્ચર પહેલેથી જોઈશો ને તોય ખબર પડી જશે નિશાની ક્યારે ફેરે અને કઈ રીતે ફરે. હાલો નેક્સ્ટ. કેટલા થશે? 14 + 28 ભાગાકાર એટલે છેદમાં કેટલા? 7 ગુણાકારમાં 3, તો 7 ચોક 28 -10. તો 14 + 4 તેરી કેટલા થાય? 12 -10. તો 14 ને 12 26. 26 - 10 કેટલા આવે? 16. નિશાની મોટા આંકડાની, તો +16. આવડશે ને આવું? બધા છોડી દો એમ કરે છે. ટાઈમ થઈ ગયો છે. હાલો તો ભાગાકારને હું કેમાં ફેરવીશ? ગુણાકારમાં 1/5, ગુણાકારમાં 2 -20 +8. હાલો તો 12 પંચા 60, 12 એકા 12, 12 દુ 24 -20 +8. 24 માંથી 20 જાય તો 4, 4 + 8 કેટલા આવે? 12. હવે મોઢે કરવું એ ખબર પડે છે કે હજી નિશાની વાળું સમજાવવું? આવડશે ને? હાલો નેક્સ્ટ. તો 4 ગુણાકારમાં 9 ભાગાકાર એટલે ગુણાકારમાં ફેરવી નાખો. 1/3 +12 -15. હાલો 3 તેરી 9, 4 તેરી 12, 12 એકા 12. હવે હું આ બેનું સાથે કરી શકું? મેં તમને કીધું હતું ભાગાકાર ગુણાકાર સાથે, સરવાળો બાદબાકી સાથે કરી શકો. તો પ્લસ માઇનસ માઇનસ. 15 માંથી 12 જાય તો 3. નિશાની કેવી આવે? મોટા આંકડાની, તો 15 ની આગળ માઇનસ. 12 માંથી 3 જાય તો 9. નિશાની મોટા આંકડાની, તો શું આવશે? +9. ડન. હાલો 2-3 દાખલા 20 નો મેળ કરી નાખ્યો પછી છોડી દઈશ. રાઉન્ડ ફિગર કરવું પડે ને, કાલ સંભાળવું નહીં. હાલો તો 100 ભાગાકારને ગુણાકારમાં ફેરવો. 1/25 ગુણાકારમાં ફેરવો. 4 -16 + 2, તો 25 ચોક 100. 4 એકા 4, ચોકે ચોકે 16. 16 - 16 + 2. આ વખતે કેમ મેં આ બેનું ભેગું ન કર્યું? તો મને ખબર હતી 16 ઉડે છે, તો આ 16 ઉડી જાય. ખાવા પીવાના શું વધશે? +2. રેડી? નેક્સ્ટ. નેક્સ્ટ ને છેલ્લો દાખલો. રેડી? ભગવાને સુખ આપ્યું છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. 0 નો કોઈ પણ આરે ગુણાકાર કરો. 0 +20 -5 પ્લસ માઇનસ માઇનસ. 20 માં 5 જાય તો 15. નિશાની આવે મોટા આંકડાની, તો +15. હજી ઘણું બધું બાકી છે. આ તો કેવું હતું? બેઝિક. હજી તો વાળ ઊંચા થઈ જાય છે ને. 112 દાખલા છે. પ્રેક્ટિસનું મટીરિયલ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આજ બની ગયું છે. રેડી? પણ મળી જશે ધીમે ધીમે. આ પીપીટી ક્યારે મળી જશે? આવતીકાલે. તો કાંઈ ડાઉટ હોય તો બોલો. છે કાંઈ? તો ઉપડો. કાલે રજા છે હો. ઓનલાઈન વાળા એ કઈ દેખાતા નહીં. આપ્યું